Good morning, friends. We will continue the lesson, the adjustment. Main characters નાના નાની. નરેટર વર્ણન કરતા છે. નરેટર જે છે આઈ અને વીથી બોલવાવાળા લખવાવાળા એ નાના નાનીના ગ્રેન્ડસન છે. ઓકે મિત્રો, મેં ગૂગલ ફોર્મ મૂક્યું હતું 7, 8, 9 એક સવાલનું. યુ મસ્ટ હેવ ફિલ્ડ ઇટ. અને એ ભરો એટલે તમારે એકવાર રીડ કરી લેવો જ પડે પાઠ, એટલે તમારું રિવિઝન થઈ જાય. એટલે પ્લીઝ ગો થ્રુ ઇટ ઓલવેઝ. ઓકે, નાવ કન્ટિન્યુ. નાના વુડ સે બેરલી ઓડિબલી. ક્યારે? જ્યારે નાનીએ કીધેલું, આગલા સેશનમાં જોયેલું આપણે કે તમે તમારી દીકરી સાથે પણ વાત નથી કરતા, પછી એના બંને સંતાનો પણ તમારી સાથે વાત નહીં કરશો તો ગેલેરીમાં એકલા એકલા તડકો ખાયા કરજો. એમ કરીને જ્યારે નાનીએ એને કીધેલું ત્યારે નાના વુડ સે બેરલી ઓડિબલી, ભાગ્યે જ સાંભળી શકાય તેમ. ઓડિબલ હોવું એટલે સાંભળી શકાય તેવું હોવું. તો ભાગ્યે જ સાંભળી શકાય એટલે એમ ગમે તેમ બોલી ગયા. આઈ એમ ઓલ્ડર દેન યુ. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. પેલું એમ કીધું કે મારા ગયા પછી તું એટલે તમે ગેલેરીમાં તાળકો ખાયા કરજો એકલા એકલા. ત્યારે નાના કહે છે કે તારા કરતાં તો હું મોટો છું, લેટ અસ સી કોણ પહેલું જાય, તું પહેલો જઈશ કે હું પહેલો જાઉં છું. ક્યાં? મૃત્યુની વાત કરે છે કે હું પહેલો મરીશ. નાની કે હું પહેલી મરીશ. શી વુડ સિમ્પલી સે યસ યુ વિલ સી. હા, તું જોજે, જસ્ટ વોચ. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ. અને ખરેખર નાની જ પહેલાં મૃત્યુ પામ્યા. તો હવે શું થયું? એ લોકો બે વચ્ચે ચર્ચા થતી કે કોણ મરશે પહેલું, હું મરીશ પહેલે કે હું મરીશ એમ. નાના became all the more irritable now as if he had lost a wager. અને હવે નાના વધારે ચીડિયા થઈ ગયા એમ. ઇરિટેબલ. કેમ? જાણે કે એણે શરતની ગુમાવી દીધી હોય, એ શરતની હાર્યા હોય. બે જણની ચર્ચા ચાલતી કે પહેલાં નાના કે હું પહેલાં મૃત્યુ પામીશ, નાની કે હું પહેલાં મૃત્યુ પામીશ, નાની પહેલી મૃત્યુ પામ્યા. એટલે હવે વધારે ઇરિટેબલ થઈ ગયા. એઝ ઇફ વોટ? હી હેડ લોસ્ટ અ વેગર. વેગર અંડરલાઈન કરીને લખજો. શરત, બેટ લગાવીએ ને, તો જાણે કે શરત હારી ગયા હોય તેમ. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ. કેટલાક દિવસ તો એણે ગુસ્સો કોના પર કાઢ્યો? ખોરાક પર કાઢ્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. થાળીને પણ ધક્કો મારી દેતા અને કહેતા એને કહી દો મારે કંઈ જમવું નથી એમ. કોને? એને એટલે કોને? ટેલ હર એટલે હર એટલે કોણ? નાના કોને કહેવા માંગે? નાનીને. નાના પોતે ખાવાનું બંધ કરી દીધું અને કહે છે કે એને કહી દો કે મારે નથી ખાવું. He imprisoned himself in the bedroom. Imprison યાદ રાખજો. પ્રિઝન કેદ, ઇમ્પ્રિઝન ક્રિયાપદ છે, કેદ કરી દેવું. બરાબર? તો પોતાને કેદ કરી દીધું. ક્યાં? ઇન ધ બેડરૂમ, પોતાના જ બેડરૂમમાં. We removed a few of Nani's belongings to make the room livable for Nana, but he did not let us cart away Nani's bed. જોજો, હવે અહીંયાથી થોડું ચેન્જ આવે છે વાતોમાં અત્યાર સુધીની સ્ટોરીમાં કે નાનાના રૂમમાંથી અમે કેટલીક બિલોંગિંગ્સ એટલે થિંગ્સ, વસ્તુઓ બધી એમની તેઓ બંને જે હસબન્ડ વાઈફ ધરાવતા હોય કેટલીક વસ્તુઓને, તે વસ્તુઓ બિલોંગિંગ્સ ને એમણે કાઢી નાખી. શેને માટે? થોડો રૂમને લિવેબલ એટલે રહેવા લાયક એમ. લિવિએબલ. હા, સ્પેલિંગ જોજો. અહીંયા છે સ્પેલિંગ LIVA છે. એકચ્યુઅલી LIVA હોય તો રહેવા યોગ્ય એમ કહી શકાય. બરાબર? તો બરાબર છે, રહેવા યોગ્ય ફોર નાના. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. કેટલીક વસ્તુઓ અમે એના રૂમમાંથી કાઢી રહેવા યોગ્ય બનાવવા માટે. તો એમણે નાનાએ એમનો બેડ કાર્ટ અવે કરવો એટલે અંડરલાઈન કરજો પહેલાં. ટેક અવે, કાર્ટ અવે, ટેક અવે. નાનાએ અમને નાનીનો બેડ બહાર લઈ જવાની ના પાડી દીધી.
ફરીથી કે હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. કાર્ટ અવે તો ખબર પડી કે તમને ટેક અવે, પણ શું ટેક અવે કરવાની ના પાડી? નાનીઝ બેડ. ઇન અ ડ્રાય હોલો કોર્સ વોઇસ હી સેડ. સૂકા ને પેલા અવાજ એકદમ પેલો જાડો જાડો અવાજ ને કોર્સ કર્કશ જેવા અવાજમાં એમ જોરથી બોલ્યા, લેટ ઇટ બી, વેર એઝ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. જોજો હવે અહીંયા નાનાનું મગજ ક્યાં છે ને કેવું છે તે. હી વોઝ ઓલમોસ્ટ ઓફ 85, એટલે એજ પણ એવી કે બધું મેમરીઝ લૂઝ થઈ જાય. તો એટલે ના પાડતા વાક્ય કયું કીધું એમણે? રવા દો એને, એ ક્યાં બીજે સૂઈ જશે. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એશ. આટલી એક વાત કરી, એના પરથી આપણને ખ્યાલ આવે છે કે નાની ક્યાં સૂઈ જશે. એના પરથી એમ ખ્યાલ આવે કે નાના હજુ નાનીને મૃત સમજતા નથી, મૃત્યુ પામ્યા છે એવું એમના મગજમાં નથી. કારણ કે એમણે કીધું કે એમનો બેડ તમે લઈ નહીં જાવ, એ ક્યાં સૂઈ જશે. દેટ મીન્સ નાની સ્ટીલ ઇઝ ધેર, એને એવું લાગે છે નાનાને. The day we had to take Nani's ashes away for immersion, that day too, Nana stayed locked in the room. જે દિવસે, the day we had to take Nani's ashes away, જે દિવસે અમારે નાનીની અશ્મિઓને, ભસ્મ અશ્મિ એશિશ, તેને વિસર્જન કરવાની હોય. તમને ખ્યાલ હોય તો એ હિન્દુ ધર્મમાં આવે છે. ભસ્મને એટલે ખાસ કરીને અશ્મિ એટલે ડેડ બોડીને બંધ કરેલી હોય, બાળેલી હોય, પછી તેની જે ભસ્મ હોય એને પવિત્ર નદીમાં વિસર્જન કરવામાં આવે. બરાબર. તો એ વિસર્જન માટે નાનીની એશિશ, રાખ, ભસ્મ, તેનું વિસર્જન કરવા માટે જે દિવસે અમે જવાના હતા, ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. એ દિવસે પણ નાનાએ પોતાને રૂમમાં જ લોક કરીને રવા દીધેલા. વેન આઈ વેન્ટ ઇન, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. જે દિવસે તે દિવસે હું અંદર ગયો તો મેં શું જોયું? ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. એના બેડ પર, નાનીના બેડ પર બેઠેલો હતો. કોણ? નાના. હી જસ્ટ ટચ્ડ ધ અર્ન એન્ડ સેડ. હવે આ વાક્ય શું બોલે છે તે ઇમ્પોર્ટન્ટ સાંભળજો મિત્રો. છેલ્લી લાઈન, હી ટચ ધ અર્ન એન્ડ સેડ. અર્ન એટલે શું? તમને લખવું હોય તો લખી દેજો કલશ, જેની અંદર પેલું ભસ્મ મૂકેલી હોય તે કળશ. તો એ કળશને ટચ કરીને શું બોલ્યા નાના? ટેક હિમ અવે. હિમ હું કેમ જોરથી બોલું છું જો ફરીથી. ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. હી, જોજો બોલવાવાળા પણ નાના છે અને છતાં એ બોલે છે ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. લઈ જાઓ એને, આખી જિંદગી ખાલી મારી સાથે લડ્યા જ કર્યો છે. હવે અહીંયા તમને શું ખ્યાલ આવે? નાના બોલ્યા છે. આ પહેલી બીજી આ ફર્સ્ટ સેકન્ડ લાઈન જોજો. બોલવાવાળા નાના છે અને છતાં નાના કહે છે કે તેને લઈ જાઓ, હિમને, અને એ મારી સાથે લડ્યો છે આખી જિંદગી. હી કરીને છે એટલા માટે કહું છું. તો જાણે કોણ બોલી રહ્યું છે? જાણે કે નાની બોલી રહેલા છે, પણ બોલતું કોણ હતું? નાના. ઓકે. હવે કંઈક એનામાં ચેન્જ નાનાના વ્યવહારમાં અહીંયાથી ચાલુ થયો છે. શેને માટેનો ચેન્જ? હજુ આટલી લાઈન પૂરી કરું અને પછી તમને સમજાવું. ધ શિફ્ટ વોઝ ગ્રેડ્યુઅલ. આ શિફ્ટ શબ્દ શેને માટે વપરાયો અહીંયા? એમનો બદલાવ, એમનું એક જગ્યાએ બીજી જગ્યાએ જવું, એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં જવું.
એ શિફ્ટિંગ માટેનું શિફ્ટ છે. સાંભળજો, મેં કેમ કીધું એક પર્સનાલિટીમાંથી બીજી પર્સનાલિટીમાં. નાના હવે, કાન ખુલ્લા રાખજો, સમજજો. નાના હવે પોતાને નાની જ સમજે છે, પોતે નાના નથી. નાના તો જાણે એના દ્રષ્ટિમાં એક્સપાયર થઈ ગયા, નાની જીવી રહેલા છે ને પોતે નાની છે એ રીતનો વ્યવહાર હવે કરે છે. મિત્રો સમજ પડે છે? ધીસ ઇઝ ધ એડજસ્ટમેન્ટ ઓફ નાના. આપણું ટાઇટલ છે તે. નાના અને નાની વચ્ચે લડાઈ થતી, કોણ પહેલું મૃત્યુ પામશે તે આપણે શરૂઆતમાં જોયું. નાની ખરેખર એક્સપાયર થઈ જાય છે. નાના જાણે કે બેટ હારી ગયા હોય તેવું ફીલ કરે છે. 50 વર્ષથી સાથે રહેતા બંને અને પોતે 85 યર્સના ઓલમોસ્ટ, એટલે એજ પણ ઘણી બધી. તો હવે એ વૃદ્ધ વ્યક્તિ પોતાને કેવી રીતે એડજસ્ટ કરે? 50 વર્ષ સુધી સાથે રહેલા વ્યક્તિ હવે નહીં રહે એમની સાથે, તો એ એડજસ્ટ કરવાનું આવે સાયકોલોજીકલ હતું. એટલે નાના પોતાને નાની સમજવા માંડે છે. એટલા માટે આગળનું વાક્ય આપણે જોયું કે ટેક હિમ અવે, ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. લઈ જાઓ એને, આખી જિંદગી મારી સાથે લડ્યા જ કર્યો છે. અને એના પહેલાંનું શું હતું? નાના એમ માનતા હતા કે નાની જીવિત જ છે, ત્યારે હજુ નાના નાનામાં જ હતા, પોતાનામાં જ પોતાનું વ્યક્તિત્વ હતું. એટલે કહે છે કે ક્યાં સૂઈ જશે. પણ આ જે હતું કે લઈ જાઓ મારી સાથે લડ્યો છે આખી જિંદગી, તેમાં એ શિફ્ટિંગ વ્યક્તિત્વનું એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જવું, તે શિફ્ટ હવે ધીમે ધીમે ચાલુ થઈ. ધ શિફ્ટ વોઝ ગ્રેડ્યુઅલ સ્લોલી. એમ I did not pay much heed to it that first day, but later it became more evident. પહેલી વખતમાં એ દિવસે, પહેલા દિવસે તો મેં કંઈ બહુ ધ્યાન આપ્યું નહીં. હીડ કરવું, ટુ ગીવ અટેન્શન, પે અટેન્શન, ધ્યાન આપવું, મચ હીડ. પણ એણે મચ હીડ કર્યું નહીં. એટલે શું? એણે બહુ ધ્યાન આપેલું નહીં. એ સમયે તો એમણે બહુ ધ્યાન આપ્યું નહીં. પણ પછી શું? બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. પણ પછી વધારે દેખીતું, સ્પષ્ટ દેખાતું થઈ ગયું. મોર એવિડન્ટ, કે એમનું જે શિફ્ટિંગ હતું તે વધારે એવિડન્ટ દેખાય. એવિડન્ટ એ જ સ્પષ્ટ દેખાવું, આમ રૂબરૂ ખ્યાલ આવવો, એમ સમજવું તે એમ કે એ પોતાને નાની સમજે છે, તે એનું શિફ્ટિંગ એવિડન્ટ લાગવા માંડ્યું. અનધર ડે, હવે અહીંયા ફ્રેન્ડ્સ જરાક સ્કીપ થયા છે વર્ડ્સ આમ તેમ, એટલે તમે ટેક્સ્ટબુક હાથમાં હશે તે રીતે ટેક્સ્ટબુકમાં વાંચતા જજો અને સમજજો કે અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. કફ સિરપને ધ્યાનમાં રાખજો. મેં તમને કીધું વર્ડ્સ થોડા જમ્બલ્ડ થઈ ગયેલા છે, એટલે સોરી. કફ સિરપને લેતા મેં જોયો. હી વોઝ મિઝરિંગ ઇટ બાય ધ કેપ ફૂલ, એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ ડુ. જે રીતે નાની માપીને, કેપ ફૂલ ઓફ, એટલે મેડિસિનની બોટલના ઢાંકણ ઉપર એક કેપ હોય છે માપવા માટે, 7 ml, 5 ml કે 10 ml વગેરે. તો જે રીતે નાની મિઝરિંગ એટલે માપણી કરવી, તે માપણી કરીને મિઝર કરવું, માપણી કરવું. તો જે રીતે નાની મિઝર કરીને દવા પીતા હતા, એ જ રીતે એક્ઝેક્ટલી ધ સેમ વે એમણે પણ દવાને મિઝર કરી અને કફ સિરપ લીધી. I asked him, what's that you are doing? પછી મેં એમને પૂછ્યું કે તમે એ શું કરી રહેલા છો? હવે બરાબર જમ્બલ્ડ નથી. What am I supposed to do then? These damn cuffs just don't let up. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? તો હવે હું શું કરું? બીજું મારે શું કરવું જોઈએ? આઈ સપોઝ ટુ ડુ, શું કરી શકો, શું કરવું જોઈએ? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ.
હવે આ જે હતું એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝડ. જે રીતે નાની ફ્રેઝ શબ્દનો સમૂહ, જે રીતે વાક્ય બોલતા શબ્દનો સમૂહ બોલતા એ જે બેઠો શબ્દોનો સમૂહ, मैं और क्या कर सकती हूँ, ये कफ खांसी मेरा पीछा ही नहीं छोड़ती, એવું કંઈક કહેવા માંગતા હોય ને, ડેમ કફ જસ્ટ ડોન્ટ લેટ અપ. એટલે કહેવાનો મતલબ અહીંયા છે કે મને જીવવા નથી દેતી આ ખાંસી, તો જો ને મને શું કરી શકું હું બીજું. ફરીથી એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ દેટ નાની વુડ હેવ યુઝ. સેમ શબ્દોનો સમૂહ, સેમ શબ્દો કે એ જ સરખા જ શબ્દો કે જે નાની યુઝ કરતી હતી. ઓકે, સો ફ્રેન્ડ્સ, 2-3 વાત કરીને અહીંયા આપણે અટકીશું કે અહીંયા હવે શિફ્ટિંગ ચાલુ થઈ જ ગયેલું છે નાનીના વ્યક્તિત્વમાં. એટલે પહેલું આપણે એક જોયું કે એણે કીધું કે આખી જિંદગી મારી સાથે લડ્યો છે તે વાળું, અને બીજું કફ સિરપ પીતા એમણે જોયા, નેરેટરે વર્ણન કરતાં એમને જોયા. અને જ્યારે પૂછ્યું કે શું કરો છો, તો કે હું શું કરું, આ ખાંસી પીછો જ નથી છોડતી, મારે બીજું શું કરવું જોઈએ. આ જ શબ્દ, નાનીના જ શબ્દ નાનાએ વાપર્યા. એટલું જ નહીં, આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું, તેમાં એમ પણ કહે છે કે અવાજ પણ નાની જેવો જ કાઢે છે નાના. એટલે એટલું બધું એક્સ્ટ્રીમ શિફ્ટિંગ જોવા મળશે કે નાના પોતાને નાની જ સમજવા માંડ્યા છે. નાના જાણે કે એક્સપાયર થઈ ગયા છે, નાની જીવી રહેલા છે એ પોતે છે તે. અને વર્તન વ્યવહાર, બોલવાનું વગેરે નાની જેવું જ કરી દીધું. દેટ ઇઝ ધ વે ઓફ હેવિંગ એડજસ્ટમેન્ટ. એમની ગેરહાજરીમાં એમના વગર જેવું, જેની સાથે 50 વર્ષ સાથે રહેલા તેના વગર જીવવાનું એડજસ્ટમેન્ટ એ નાનાનું અહીંયા છે. સાયકોલોજીકલ એ કોઈએ કીધું નથી કે તમે આવી રીતે જીવો, પણ એમનું મન એ રીતનું એનું સ્થિતિ એવી થઈ ગઈ કે હવે નાની નથી અને પોતે એકલા છે, ને નાની જીતી ગઈ જાણે કે પેલી બેટ, તો પોતે જ નાની છે. એ રીતે નાના એક્સપાયર થઈ ગયા અને નાની પોતે છે, એવો વ્યવહાર એમણે ચાલુ કરી દીધો. વિલ સી ઇન નેક્સ્ટ સેશન. ઓકે, થેન્ક યુ વેરી મચ.